સો હેલો ગાઈસ, આવી ગયા છે આપણા ન્યૂ બ્લોગમાં. તો અમે આજ ખેતરમાં હતા અને અમે જોયું કે કોક જાનવરે તો ખાડો કરી ગાલ્યો છે. તો ચલો તમને બતાવીએ. ગાઈસ એવો મોટો ખાડો કરે છે ને, તો ખાલી તમે આપણા હર્ષવર્ધન સિંહ આવી ગયા છે. તો ગાઈસ ચલો આવો. તો ગાઈસ તમે વિશ્વાસ નહીં કરી શકો, આ એવો મોટો ખાડો કરે છે. તો ગાઈસ તમે જુઓ, એક આમ પણ ઊંડી ગઈ છે અને શેઠ પણ અંદર પણ ગઈ છે. ચલો તમને બતાવું. આ જો ગાઈસ, હજી આની સાઈડ જાય છે ને એક અંદર ચેક જાય છે. તો ગાઈસ એક કાંટાવાળી શાક કરીને આવે છે જાનવર. એ જાનવર અમારા કંપામાં રહે છે, પણ કોઈને જોઈ નથી. પણ એક આદરભા છે, એમને જોઈ છે. આવડી તો એક કહેતા આવડી છે અને અહીંયા રહે છે. वो ખાડા કરે છે વૈકને રહીને, અને અંદર ખાડામાં રહે છે અને રાતે નીકળે છે અને ખેતરમાં જઈને ખાડા કરે છે. અને એક આદરભાના ખેતરના પાછળ એક ખાડો કર્યો, એક મોટો આવો બહુ દૂર છે, અત્યારે જવાયું નથી. અને ગાઈસ આમાં એક ખાડા કાઢીને રહે છે અને આ મૂળ કાપી ગાલે છે. અને કોઈ જો મૂળબૂર કાપી નાખે છે અને કોઈ મારવા આવે તો કાંટા છોડે છે અને કાંટા મારે છે. એ કાંટા વાગે તો આપણા આ કોવાય પણ જાય છે. જો ગાઈસ આ પણ શાહેદ કર્યું છે. જો આખો લાકડું જુદું પાડી દીધું છે. પેલા ગાઈસ આવા એક આ પેલા જેની હતી આવા ખાના ગાઈસ આ તો કોને કરેલા છે? આ ગાઈસ એક સાપ હતો, એને કરેલા છે. આ બધા સાપના દર છે ગાઈસ. આ પણ મોટો દર છે. બધા મોટા મોટા દર છે. આ કતેકલા કરેલા છે, પણ આ બહુ મોટો છે ને સલ્લો છે. એ તો અમારા કંપામાં ગાઈસ બહુ અલગ અલગ પ્રકારના જાનવર રહે છે, પણ કોઈને જોયા નથી. તો ગાઈસ હવે આપણે આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીએ કાલના નવા બ્લોગમાં. સો ગાઈસ, ગોદાર શાહ અહીંયા દેખાય તો અમે તમને બતાવશું.